નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। સ્માર્ટ સિટી સુરતમાં સ્માર્ટ વીજ મીટરોનો વિરોધ, 3 ગણું બિલ આવતા સ્થાનિકોમાં ભારે રોષ। બહુમતી ન મળે તો પ્લાન બી છે, અમિત શાહની વાત સાંભળીને ઇન્ડિયા ગઠબંધનની ઉડી ઊંઘ। સુમલ ડેરીના પશુપાલકો માટે મોટી ભેટ, કિલો ફેટ દીઠ 115 રૂપિયા બોનસ આપવાની જાહેરતા। ગુજરાત હાઈકોર્ટના ઇતિહાસમાં સૌ પ્રથમવાર સ્પેશિયલ કોર્ટની રચના, જૂના વર્ષની અરજીઓનો થશે નિકાલ। પરસોત્તમ રૂપાલા હારશે તો આંદોલન હાલ સ્થગિત રાખવાની ક્ષત્રિય સંકલન સમિતિએ કરી જાહેરતા। કેજરીવાલ કેસના આધારે પંજાબના પૂર્વ પ્રધાનના પ્રસાર માટે જામીન અરજી મંજૂર કરતી હાઈકોર્ટ। સ્વાતિ મલીવાલા કેસ પર નિર્મલા સીતારમણનું મોટું નિવેદન, મુદ્દે બોલવાને બદલે કેજરીવાલ બેશરમથી આરોપી સાથે ફરે છે। મોદી સામે એક ઉમેદવારે નામ પાછું ખેંચ્યું, વારાણસીમાં બાકી રહ્યા 7 ઉમેદવારો। કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર, 1 જુલાઈથી મોંઘવારી ભથ્થામાં 4 થી 5% વધારો કરવામાં આવશે। મોબાઈલ ધારકોને મજા જ મજા, વોડાફોન અને આઈડિયાએ માત્ર ₹1નું પ્રીપેડ રિચાર્જ પ્લાન લાવીને એરટેલ અને જીઓની ચિંતા વધારી। 1 જૂનથી મોબાઈલ પર વાત કરવાનું થઈ શકે છે મોંઘું, 250ના રિચાર્જ માટે ચૂકવવા પડશે ₹288। લાલુ યાદવનો રાષ્ટ્રને પહેલો સંદેશ, ભાજપ તમારી આરક્ષણ, લોકશાહી અને દેશના બંધારણને ખતમ કરવા તત્પર છે। ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સુરત પોલીસનું અનોખું અભિયાન। કર્ણાટકમાં કોંગ્રેસે મુસ્લિમોને રાતોરાત ઓબીસી બનાવી દીધા, પીએમ મોદીએ રેલીમાં લગાવ્યો મોટો આરોપ। ફ્રાન્સને ટિકટોક પર પ્રતિબંધ મૂકવા ઇમરજન્સી પાવરનો ઉપયોગ કરવો પડ્યો। નરેન્દ્ર મોદી પર ફારૂક અબ્દુલ્લાની ટિપ્પણી, કહ્યું તમારી પત્નીને સંભાળી ન શક્યા। કેજરીવાલની લોકોને અપીલ, જો તમે કમળને પસંદ કરશો તો મારે ફરી જેલ જવું પડશે। રાજ્ય સરકારે વર્ગ 3ના કર્મચારીઓને આપી મોટી રાહત, મિલકતોની વિગત જાહેર કરવાની તારીખ લંબાવાઈ। સ્લોવાકિયાના લોકપ્રિય વડાપ્રધાન રોબર્ટ ફિકો પર જીવલેણ હુમલો, મીટિંગમાંથી કારમાં બેસવા જતા જ પ્રધાનમંત્રી પર થયો ધડાધડ ગોળીબાર। અયોધ્યામાં રામ મંદિરની ફરીથી પ્રાણ પ્રતિષ્ઠા કરશે શંકરાચાર્ય। ગુજરાત સરકારની 4 વીજ વિતરણ કંપનીઓમાં રિપેરિંગની કામગીરીનું આઉટસોર્સિંગ કરશે। એનપીપીએની 143 બેઠકમાં લેવાયો નિર્ણય, કેન્દ્ર સરકારે 41 દવાઓ અને ફોર્મ્યુલેશનની ભાવમાં રાહત આપવાનો નિર્ણય કર્યો। પીએમ મોદી અમિત શાહને પોતાનો વારસ બનાવશે, લખનૌથી સીએમ કેજરીવાલ અને અખિલેશ યાદવનો મોટો દાવો। ચેમ્બુરની કોલેજમાં ઈજબા પર પ્રતિબંધ મુકાતા વિવાદ, વિદ્યાર્થીનીઓમાં નારાજગી। શ્રીલંકામાં શરૂ કરાય આ સુવિધા, ભારતીય મુસાફરો કરી શકશે આનો ઉપયોગ। કોવિશિલ્ડની જેમ કોવેક્સિનની પણ આડઅસર આવી સામે, યુવાન છોકરીઓ પર સૌથી વધુ અસરગ્રસ્ત। મહિલાઓ કમાતી થઈ ત્યારથી જ છૂટાછેડા વધ્યા, પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરનું નિવેદન। ગોધરામાં બોગસ લગ્ન નોંધણીનું કૌભાંડ, માત્ર 1 જ મહિનામાં 100 લગ્ન નોંધાતા કાર્યવાહી। પાકિસ્તાન મૂળના બિઝનેસમેને કહ્યું, મોદી ભારતના શ્રેષ્ઠ લીડર છે, પાકિસ્તાનને પણ તેના જેવા નેતાની જરૂર છે, સમસ્યાનો હલ કરી શકે। ઈડી મની લોન્ડરિંગ કેસમાં આરોપીની ધરપકડ નહીં કરી શકે, સુપ્રીમ કોર્ટનો નિર્ણય। પ્રિયંકા ગાંધીની મોટી જાહેરતા, કહ્યું સરકાર બનશે તો મહિલાઓને દર મહિને 8,500 રૂપિયા આપીશું। કોઈ માયનો લાલ નથી જન્મ્યો, સીએએને ખતમ કરી શકે, આઝમગઢના લાલગંજમાં પીએમ મોદીએ વિપક્ષ પર કર્યો પ્રહાર। પીએમ મોદી સામે વારાણસીથી લડતા શ્યામ રંગીલાનું નોમિનેશન રદ। ઉના ગીરગઢડા તાલુકામાં પવનચક્કીના કામો બંધ કરવા સર્વ જીવ વન પર્યાવરણ સેવા ટ્રસ્ટની રજૂઆત। રાહુલ ગાંધીની મોટી જાહેરતા, 4 જૂન બાદ ગરીબ મજૂરોનું લિસ્ટ બનશે।
કેજરીવાલને 2 જૂને કરવું પડશે સરેન્ડર, દારૂ કૌભાંડ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા. પ્રેસ કોન્ફરન્સમાં સ્વાતિ માલીવાલા સાથે ગેરવર્તણૂક મામલે કેજરીવાલનું મૌન, સંજય સિંહે ઉઠાવ્યો મણિપુરનો મુદ્દો. વીજ કંપની દ્વારા પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવતા ઠેર ઠેર વિરોધ, ગ્રાહકોને નુકસાન થતું હોવાનો આક્ષેપ. બીઆરએસે ખેડૂતોના મુદ્દે સમગ્ર તેલંગાણામાં વિરોધ પ્રદર્શન કરવાની હાકલ કરી. યુવાનોને ખેતી પ્રત્યે આકર્ષિત કરવા મહેસાણાના યુવાન ખેડૂતનું થયું બહુમત. સ્વાતિ માલીવાલાના સમર્થનમાં આવ્યા પ્રિયંકા ગાંધી, કહ્યું સ્વાતિ ઈસે તો હું. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને દુનિયાને દેખાડી 40 ફૂટની ખતરનાક પરમાણુ મિસાઇલ, નાટોનું ટેન્શન વધ્યું. દક્ષિણ ભારતમાં 22 મે સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની IMDની આગાહી. ભાજપની સામે પડેલા જયેશ રાદડિયાને કથિત બેંક કૌભાંડમાં ફિટ કરવાનો તખતો ગળાયો. સ્કોલરશીપ મળતી હશે તો પણ વિદ્યાર્થિનીઓને નમો લક્ષ્મી યોજનાનો લાભ મળશે. ધોરણ 9 થી ધોરણ 12 સુધીની વિદ્યાર્થિનીઓને કુલ 50,000ની સહાય આપવામાં આવશે. બધાનો શક સાસો પડ્યો. સીમા હૈદર પાકિસ્તાની જાસૂસ નીકળી, આર્મી કેમ્પ્સમાં ટ્રેનિંગ પણ લીધી હતી. વાયરલ ઓડિયોથી ભાંડો ફૂટ્યો. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને શપથ બાદ ભારતના કટ્ટર વિરોધી દેશમાં જવાનું કર્યું આયોજન. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે LPG સિલિન્ડરની કિંમતમાં 10 રૂપિયાનો ઘટાડો. ગાઝા યુદ્ધમાં બાઇડનનો યુટર્ન, ઇઝરાયેલને $1 અજબ હથિયાર મોકલવા રાજી. ડિપ્લોમા એન્જિનિયરિંગ પ્રવેશ પ્રક્રિયા શરૂ. ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદાજે 68,000 બેઠકો માટે આગામી 13 જૂન સુધી વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી શકશે. 28ના બદલે 35 દિવસની વેલિડિટી. એરટેલે બધા જ રિચાર્જ પ્લાનની વેલિડિટી બદલી. ચૂંટણી વચ્ચે ચપ્પાને આંચકો લાગતા આ પાર્ટીએ તેમને છોડી દીધા અને ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી. ઘૂસણખોરીના વિવાદ વચ્ચે PM મોદીનું મોટું નિવેદન, કહ્યું હું હિન્દુ મુસ્લિમના ભાગલા નહીં પડવા દઉં. 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરની પ્રગતિ જોઈને POKમાં મસી બબાલ. S જયશંકરે કર્યો મોટો ખુલાસો. ભારત માલદીવ વિવાદ વચ્ચે સંરક્ષણ મંત્રીના સિક્રેટ ઓપરેશનના દાવાનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ. લોકસભા ચૂંટણીના 5મા તબક્કામાં આજે રાહુલ ગાંધી ઓડિશામાં બાઇક રેલી અને જાહેર સભા કરશે. અમેરિકાએ ચીનને મોટો ઝટકો આપ્યો. ચીની વસ્તુઓની આયાત પર 100% સુધીનો ટેક્સ લગાવ્યો. ભાજપે ઓડિશાની સોરો વિધાનસભા સીટ પર ઉમેદવાર બદલ્યો. 380 બેઠક પર મતદાન બાદ અમિત શાહે કહ્યું 280 બેઠક મળી ગઈ.